નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. મહત્વના સમાચારોથી શરૂઆત કરીએ તો સુરતમાં પોલીસ જવાનની ગુંડાગીરીનો વિડીયો સામે આવ્યો છે. બે પોલીસ કર્મીની બર્બરતાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ કર્મીએ રાહદારી સાથે અત્યાચાર કર્યો. એક વ્યક્તિને રસ્તે ઢસડી માર માર્યો છે. લાફાને લાકડીથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો. પોલીસ કર્મીઓની બર્બરતાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસ મથકની પીસીઆર વાન પર ફરજ બજાવતા પોલીસ જવાનની કરતૂત સામે આવી. સીસીટીવી ફૂટેજમાં બે પોલીસ જવાનોની ગુંડાગીરી સામે આવી રહી છે. અગાઉ પોલીસને સ્પષ્ટ સૂચન હતી, સામાન્ય નાગરિકો જોડે ગેરવર્તણૂક નહીં ચલાવી લેવાય. તેમ છતાં આદેશોને ઘોડી અને પી ગયેલા પોલીસ જવાનો સામે કાર્યવાહી થાય તે એક સવાલ ઉઠી રહ્યો છે. સવાલ એવો પણ ઉઠી રહ્યો છે કે શું આ રીતે ડ્યુટી કરે છે સુરત પોલીસ? રાહદારીને ઢસડી અને લઈ જવાનો મતલબ શું છે? તો ન્યૂઝ 18 ગુજરાતીના પણ સવાલ છે કે પોલીસ કર્મીઓની માનવતા પોલીસ કર્મીઓમાં કેમ નથી રહી? પોલીસ કર્મીઓ માનવતા કેમ નથી બતાવતા? શું આ કર્મચારીઓને છૂટો દોર આપી દેવાયો છે? ઉધના પોલીસના અધિકારીઓ કેમ મૌન છે? પોલીસની બર્બરતાનો આજે વિડીયો સામે આવ્યો છે. શું આ કર્મચારીઓ પર પગલા ન લેવા જોઈએ તેવા અનેક સવાલો હાલ તો ઘટનાને જોઈને ઉઠી રહ્યા છે. કારણ કે પોલીસ કર્મીનો આ વિડીયો જે વાયરલ થયો છે, સીસીટીવી ફૂટેજમાં પણ આપ જોઈ શકો છો. શું આ કર્મચારીઓને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે તેવા અનેક હાલ તો સવાલ થઈ રહ્યા છે. સુરતથી મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, વાત કરીએ આ ઘટનાની તો જે પ્રમાણે સીસીટીવીમાં દેખાય છે, પોલીસ કર્મી એક વ્યક્તિને ઢોર માર મારી રહ્યો છે. આ ઘટના પાછળનું સત્ય શું છે? બિલકુલ મિત્ર, સુરત પોલીસના કમિશનર અજયકુમાર કુમારે સામાન્ય વ્યક્તિ સાથે બર્બરતા પોલીસ ના કરે તે પ્રકારની સૂચનાઓ આપી છે. પણ અહીંયા વિડીયો વાયરલ થયાને 24 કલાક થયા છે, પણ હજુ પણ આ કર્મચારીઓ વિરુદ્ધ કોઈ પણ જાતના એક્શન લેવામાં આવ્યા નથી. ખાસ કરીને આ બાબતે ગૃહમંત્રીએ સમગ્ર ગુજરાત પોલીસને સામાન્ય વ્યક્તિ સાથે કહી શકાય છે સારું વર્તન કરવાના આદેશ આપ્યા છે. પણ અહીંયા તો પોલીસ ખાસી વર્તી પેટાની સાથે જ રૂવાબમાં આવી જાય છે. સુરતનો આ ઉધના વિસ્તાર છે કે જ્યાં ગુનેગારોનો હત્યા દર અઠવાડિયે એક હત્યાની ઘટના બને છે. સૌથી વધારે બુટલેગરો વિસ્તારમાં રહે છે. સ્ટેટ વિજિલન્સના દરોડા પણ આ વિસ્તારમાં પડતા હોય છે. ત્યારે પોલીસ પોતાની દાદાગીરી કહી શકાય છે, કાયદાની જે પરિભાષા છે તે ગુનેગારોની સામે બતાવવાની જગ્યા પર સામાન્ય વ્યક્તિને બતાવે છે. ખાસ કરીને શ્રમ વિસ્તાર હોવાથી ત્યાંથી પસાર થતા રાહદારી સાથે પોલીસે કોઈ બાબતે પૂછપરછ કરી હતી અને આ વ્યક્તિએ સામાન્ય વાત કરતાની સાથે જ પોલીસ ઉશ્કેરાઈ હતી અને તેને જાહેરમાં માર મારવા સાથે રોડ પર કસરતા હોવાની ઘટના બની છે. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી હવે જયારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે. સુરત પોલીસ કમિશનર આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટે સતત સમગ્ર વિસ્તારોમાં લોકોનો સંપર્ક કરતી હોય છે, લોકોને મિત્ર બને અને ખાસ કરીને પોતાની સમસ્યા હોય તો સજેશન બોક્સ દ્વારા તેમની ફરિયાદ પોલીસ સુધી પહોંચે તે પ્રકારના પ્રયાસ કરતી હોય છે. એટલે કે પોલીસ લોકો સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરતી હોય છે. ત્યારે સુરતની અજયકુમાર કુમારની પોલીસ કયા પ્રકારનો લોકો સાથે વ્યવહાર કરે છે તે સ્પષ્ટપણે વિડીયોમાં દેખાય છે. ખાસ કરીને આ વિડીયો વાયરલ થઈને 24 કલાક થઈ ગયા છે. તમામ અધિકારી સુધી વિડીયો પહોંચી ચુક્યો છે, પણ હજુ સુધી કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? એટલે કે અહીંયા તો ઘટના એ પ્રકારની છે કે ચોર મોશેરાભાઈ જેવો ઘાટ બન્યો છે. અધિકારીઓને જાણ હોવા છતાં પણ એક્શન લેવામાં નથી આવતા. પણ જયારે આ અહેવાલ મીડિયામાં પ્રસારિત થાય છે ત્યારબાદ માત્ર કામ બતાવવા માટેની કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે. કીર્તેશ, રક્ષક જ ભક્ષક બને ત્યારે સામાન્ય માણસ શું કરે? કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવા પગલા લેવામાં આવી રહ્યા છે. બિલકુલ, આ મામલે ઉચ્ચ અધિકારીઓનો સવારથી સંપર્ક કરતા ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ વ્યક્તિનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો છે. કારણ કે અમારા નંબર તેમના મોબાઈલમાં સેવ હોવા તે લઈને જવાબ આપવો પડે તેને લઈને ફોન ઉપાડતા નથી. કેટલાક અધિકારીઓ રજા પર છે. સૌથી મહત્વની વાત છે કે પોલીસની પાસે સત્તા છે અને સત્તાનો ભરપૂર દુરુપયોગ સુરત પોલીસ કરતી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. મેં પહેલા જ કીધું સુરતનો ઉધના વિસ્તાર છે કે જ્યાં અઠવાડિયે એક વાર હત્યાની ઘટના બનતી હોય છે. સૌથી વધારે બુટલેગરો આ વિસ્તારમાં દારૂનો ગેરકાયદેસર વેપાર કરતા હોય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ વિસ્તારમાં કદાચ મહિનામાં એક વખત દરોડા પાડવામાં આવતા હોય છે અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાય છે. એટલે કે ગુનેગારો પર પોલીસ પોતાની તાકાત નથી અજમાવી શકતી, ત્યારે પોતાના ખાકીની કુમારી સામાન્ય વ્યક્તિઓ પર બતાવતી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. સુરતનો ઉધના વિસ્તાર આ પ્રકારની ઘટનાઓ માટે જાણીતો છે અને આ ઘટના 24 કલાક વીતી ગયા પછી પણ તંત્ર દ્વારા કે સરકારી અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા. એટલે કે આ બાબતે અધિકારીઓ બી કેમ મૌન રાખીને બેઠા છે. અજયકુમાર તોમર
લોકો અને પોલીસ વચ્ચે એક સમન્વય બને તે પ્રકારના પ્રયાસ કરતી હોય છે, ત્યારે કયા પ્રકારનો સમન્વય સુરતની પોલીસ લોકો સાથે બાંધે છે, ત્યાં વિડીયો જ ઘણું બધું કહી જાય છે. બીજી એ વાત કીર્તેશ કે જ્યારે આપણે પોલીસના વખાણ કરતા હોઈએ છીએ અને સાથે જ કહી શકાય કે 31st જે કામગીરી કરી તેની સરાહના કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે, લોકો સુધી ખરાબ મેસેજ પહોંચે છે આવા અમુક જે પોલીસ કર્મી હોય છે તેના લીધે. બિલકુલ, પોલીસની પરિભાષામાં પોલીસ એટલે કે લોકોના રક્ષક છે. લોકો જે ટેક્સ ભરે છે, ટેક્સના પૈસાથી તેમને પગાર ચૂકવાય છે, પણ એ તો લોકોના ટેક્સના પૈસા લઈને લોકો પર જ અત્યાચાર કરવામાં આવતો હોય છે. પોલીસ પાસે સત્તા હોય છે, સામાન્ય વ્યક્તિ જો સામું બોલે તો તેને પૂરી દેવામાં આવતું હોય તો ફરજની રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને સુરતમાં સતત આ ઘટનાઓ બનતી હોય છે. ટ્રાફિકના નિયમો ભંગ કરતા હોય છે, જ્યારે સામાન્ય વ્યક્તિ તેમને પોતે કયો ગુનો કર્યો પૂછતાની સાથે જ તેની સાથે છૂપાછોડી કરે છે, અને જો કોઈ વ્યક્તિ સામે સવાલ કરે અથવા તો સામું બોલે છે તો તેને ગુના કાયદામાં ફસાવી તેને પૂરી દેવામાં આવતો હોય છે. ખાસ કરીને ટૂંક સમય પહેલા જોયો તો એક PRB જવાન દ્વારા એક વકીલ પર હુમલો કરવાની ઘટના હતી. આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો દોર ઉભો થયો હતો, પણ કહી શકાય કે પોલીસ જે PRB જવાન હતો તેને માત્ર થોડા તેને જેલમાં રાખી તેને ફરી એકવાર છૂટો કરી દેવામાં આવ્યો છે. એટલે કે પોલીસ જ ગુનેગારોને પ્રોત્સાહન આપતી હોય તેવી ઘટનાઓ સુરતમાં સામે આવી છે, ત્યારે આ ઘટનામાં 24 કલાક બાદ કોઈ કાર્યવાહી નથી થઈ, એટલે કે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. કારણ કે સામાન્ય વસ્તુ હોય, પોલીસ વિભાગનું એક આઈબી વિભાગ છે કે સામાન્ય આવી ઘટનાઓ હોય અથવા તો સમાજને ભડકાવાનો કોઈ વિડીયો વાયરલ થયો તો પોલીસ તાત્કાલિક એક્શન લેતી હોય છે. કેમ કે એ ઘટનામાં પોલીસે ક્રેડિટ લેવાની જે પોલીસની વાહવા થતી હોય છે, પણ આ વિડીયો એવો છે કે જેમાં પોલીસની બદનામી થાય એવું છે, જેને લઈને પોલીસ આ મામલે મરીનું નામ મગપાડવા તૈયાર નથી. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ જે પ્રમાણે ઘટના સામે આવી છે, પોલીસ કર્મી એક વ્યક્તિને ઢોર મારી રહ્યો છે. અન્ય સમાચારોની વાત કરીએ અમદાવાદથી, તો અમદાવાદમાં ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ફ્લાવર શોના બીજા દિવસે લોકોનો ધસારો જોવા મળ્યો. મુલાકાતીઓના ધસારાના પગલે સમય લંબાવાયો છે. સવારે 9 થી રાત્રે 10 સુધી ફ્લાવર શો ખુલ્લો રહેશે. ફ્લાવર શોમાં હાર્ટ શેફનું ફ્લાવર ગેટ અને યોગાસન સહિત સ્કલ્પચર બન્યા છે. આકર્ષણનું કેન્દ્ર આ દરેક બન્યા, જ્યારે તથા G20 થીમ અને આઝાદી કા અમૃત મહોત્સવ થીમ સ્કલ્પચર પણ કરાયું છે. નોંધનીય છે કે ફ્લાવર શોમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે. 12 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. હાલ ફ્લાવર શોની 30 રૂપિયા જેટલી ટિકિટ રખાઈ છે અને મુખ્યમંત્રીએ એએમસીને સૂચના આપી છે કે ફ્લાવર શોની ટિકિટના દર ઘટાડવામાં આવે. જોકે 12 વર્ષથી નીચેના બાળકો તેમજ સ્કૂલના બાળકો માટે પ્રવેશ ફ્રી રાખવામાં આવ્યો છે. તમારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, જો વાત કરવામાં આવે ફ્લાવર શોની, તો ફ્લાવર શોની રંગેચંગે શરૂઆત થઈ, મોટી સંખ્યામાં પણ લોકો આવી રહ્યા છે. હાલ આપ ત્યાં ઉપસ્થિત છો. ખાસ કરી બાળકોની વાત કરવામાં આવે, બાળકોને ફ્લાવર શો વધુ પસંદ હોય છે. કેટલા લોકો મુલાકાત લઈ રહ્યા છે ફ્લાવર શોની? ચોક્કસ ફ્લાવર શો છે 2 વર્ષ બાદ યોજાઈ રહ્યો છે, ત્યારે લોકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે એક આકર્ષણનું કેન્દ્ર છે અમદાવાદ માટે એ ફ્લાવર શો આજે અહીં બની રહ્યું છે. કારણ કે અલગ અલગ જે થીમ છે તે અહીં અપનાવવામાં આવી છે. G20 ખાસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર આ વખતે બન્યું છે. યોગાસન હોય કે પછી આઝાદી કા અમૃત મહોત્સવ હોય, એ તમામ અલગ અલગ થીમ ઉપર જે ફ્લાવર શો છે તે આયોજિત કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને જે અમદાવાદીઓ હર હંમેશા આપણે રાહ જોતા હોય છે આખા વર્ષની અંદર કે ફ્લાવર શો ક્યારે થાય, મોટી સંખ્યામાં જે અમદાવાદીઓ પણ મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે. લોકો પણ અહીં એન્જોય છે, વહેલી સવારથી જ છે તે ફ્લાવર શો નહીં કરી રહ્યા છે. ખાસ કરીને 10 લાખથી પણ વધુ રોપાઓનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે આપ જોઈ શકો છો આકર્ષણ અને એક ફૂલોની મહેક છે અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર અહીં જોવા મળી રહી છે. ખાસ કરીને કેવું આયોજન એમાં જોડાયા છે અમદાવાદના જે ડેપ્યુટી કમિશનર છે રમેશ મેજા સાહેબ, તેમની સાથે જ કરશું. રમેશ સર, જે રીતે વાત કરીએ આખું આયોજન, કઈ રીતનું આયોજન, અલગ અલગ થીમ છે જે આકર્ષણનું કેન્દ્ર આજે બની રહી છે, અને લોકો ગઈકાલે પણ આવ્યા હતા અને આજે પણ વહેલી સવારથી જ શરૂ થઈ ટાઈમ પણ લંબાવવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ફ્લાવર શોનું ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. લોકોએ ગઈકાલે પણ મોટી સંખ્યામાં આ ફ્લાવર શોને નિહાળવા માટે હાજરી આપી હતી. આજે રવિવારનો દિવસ છે એટલે પણ લોકો મોટી સંખ્યામાં સવારથી જ ઉમટી પડ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ચાલુ વર્ષે આપણને ભારતને ગૌરવ થાય એવું G20નું યજમાન પદ મળ્યું છે, તો G20નું પણ લોકોમાં સંદેશો જાય તે માટેના જુદા જુદા સ્કલ્પચર એના આયોજન કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અમદાવાદ શહેરને U20નું
યજમાન પદ મળ્યું છે, તો અમદાવાદવાસીઓ માટે પણ એ ગૌરવની બાબત છે. એનું પણ સ્કલ્પચર આપણે અહીંયા બનાવવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એને પ્રોત્સાહન આપવા માટે આપણે અહીંયા મિલેટની વોલ બનાવવામાં આવી છે કે લોકો જાડા ધાન્યનો ઉપયોગ કરે અને મિલેટ વોલ દ્વારા એનું ન્યુટ્રિશન વેલ્યુની જાણકારી મેળવે તે માટે પણ આ થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સર એ વાત છે કે સમય વધારવાની વાત છે. પહેલા 10 થી 10 હતું, પરંતુ હવે સમય 9 થી 10 કરવામાં છે, કારણ કે સીએમ સાહેબે એક સૂચના આપી હતી કે લોકો વધુ આવી શકે, લોકો વધુ એન્જોય કરી શકે, ફ્લાવર શોને માણી શકે. હા, એનું પણ આપણે પાલન કરવામાં આવ્યું છે. એટલે સવારમાં 9 વાગ્યાથી જ આપણે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવનાર છે. એ ચોક્કસ જે રીતે માહિતી આપી છે એમએનસી તરફથી કે જે ફ્લાવર શો છે વહેલી સવારે 9 કલાકથી આ ફ્લાવર શો છે તે શરૂ. હું આપણે દ્રશ્યો બતાવ્યું G20 આપ જોઈ શકો છો કે વસુધૈવ કુટુંબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કન્સેપ્ટ હતો ને G20 જ્યારે ભારતમાં થઈ રહી છે, જેનું ભારત યજમાન બનવા જઈ રહ્યું છે, અને તેને લઈને જ આપ જોઈ શકો છો કે હું આપણે એક સિમ્બોલ પણ બતાવ્યું જે પૃથ્વી છે તેની અંદર અલગ અલગ જે ફ્લેગ છે તે અહીં મૂકવામાં આવે છે. લોકો એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તમામ લોકો સેલ્ફી લેવા માટે પણ અહીં મોટી સંખ્યામાં છે તે અહીં આવતા હોય છે. યુવાનો પણ જોડે વાત તમે સાથે જ કે કેવું ફ્લાવર શો છે તેઓને અહીં લાગી રહ્યું છે. ખાસ કરીને તમે ફ્લાવર શો જોવા આવી રહ્યા છો, કેટલા સમય બાદ આવ્યા છો અને કેવો એન્જોય તમે કરી રહ્યા છો તમારા મિત્રો સર્કલ સાથે? હાલમાં આપણે 2 વર્ષ પછી આવ્યા છે. ઘણો એવો સારો અનુભવ છે. આજની તારીખમાં લોકોને ફ્લાવર શું છે એ ખબર જ નથી, તો આના થકી તમે ઘણા એવા છોડવા છે જે આપણે વર્ષોથી જોતા નહોતા, હવે જોવા મળ્યા છે. તે નિરીક્ષણ કરીને બી સારું લાગે છે અને લોકોને બી ખબર પડે કે ફ્લાવરને એવું પ્લાન્ટેશન કરે તો આગળ જઈને જે ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ થવાનો છે તે આનાથી ઘણું સોલ્યુશન આવી શકે છે. એ ચોક્કસ આ યુથ પણ અહીં જોવા મળી રહી છે, લોકો પણ જોવા મળી રહ્યા છે. હું દ્રશ્યો આપને બતાવીશ કે ફેમિલી આવ્યું છે, કેવો એન્જોય થઈ રહ્યો છે ફ્લાવર શો ને આજે આપણે તમે નિહાળીને અહીંયા? સ્પેશિયલ સુરતથી આવ્યા છે આ શો જોવા માટે અને ખૂબ આનંદ આવે છે. અલગ અલગ ટાઈપના પુષ્પ અને કલાકૃતિ જોઈને અને જે ગ્રીનરીને જે બનાવ્યું છે અદ્ભુત બનાવ્યું છે. અહીં છોકરાઓ પણ ઘણું એન્જોય કરી રહ્યા છે અહીંયા જોઈને. મેમ આપનું શું કેવું છે? આપ એન્જોય કરવા કે આપ ખુદ સુરતથી અહીં આવ્યા છો અને કઈ રીતનું આજે ખૂબસૂરતી આજે એક્સિલન્ટ છે અહીંયાની જે બધી અલગ અલગ શેપ્સ અને ડિઝાઇન્સ બધી થીમ જે કવર કરી છે ફ્લાવર્સની સાથે સાથે થીમ જે બધી કવર કરી છે એ માઇન્ડ બ્લોઈંગ છે, સુપર્બ છે. એ ચોક્કસ તમારું હું દ્રશ્યો બતાવીશ અલગ અલગ જે આપ જે કલ્ચર જોઈ શકો છો કે વોલ છે તે વોલ ઊભી કરવામાં આવી છે, નાના ચિલ્ડ્રન્સ હોય તે જોવા મળે છે. તમામ લોકો ખાસ કરીને જે હું આપને એ પણ બતાવીશ કે હાર્ટ શેપ જે બનાવવામાં આવ્યો છે તે હાર્ટ શેપ છે, તે હાર્ટ શેપની અંદર લોકો મોટી સંખ્યામાં ત્યાં સેલ્ફી લેવા માટે જોવા મળી રહ્યા છે, કારણ કે એક અદ્ભુત એક પ્રેમની નિશાની જે હાર્ટ હોય છે તે હાર્ટની અંદર આપ જોઈ શકો છો આજે 9 વર્ષ છે તમામ લોકો છે તે અહીં સેલ્ફી પાડી રહ્યા છે, લોકો એન્જોય કરી રહ્યા છે. અલગ અલગ જે અહીં જે રોપાઓ છે તે મૂકવામાં આવે છે. 10 લાખથી પણ વધુ જે કહી શકાય કે આ રોપાઓ અહીં જોવા મળી રહ્યા છે. હું આપણે બતાવીશ આપજો કહી દઈએ જે સેલ્ફી છે તે તમામ લોકો અહીં રહ્યા છે, ફોટોગ્રાફી છે તે લોકો તમામ લોકો અહીં કરી રહ્યા છે, ફોટોગ્રાફી એન્જોય કરી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી છે. બીજા મેમ કઈ રીતનો આજે એન્જોય કરી રહ્યા છો? પરિવાર સાથે આવ્યા છો, શું કેવું છે આપનું કે આ જે કષ્ટ જોયા ફ્લાવર શો જોઈ રહ્યા છો, સન્ડેનો દિવસ છે, ફેમિલી સાથે આવ્યા છો? યસ, ફેમિલી સાથે એકદમ સોલિડ કામ છે, એકદમ ફ્લાવર ઓરિજિનલ બ્યુટીફુલ, કલર ચેન્જ બહુ જેમ કે શબ્દ નથી બોલવા માટે. બેટા આવ્યો છો, કેવું લાગે છે ફ્લાવર? તમે જોતા હોય ફોટોમાં, તમે રિયલી તમે જોઈ રહ્યા છો? મસ્ત લાગે છે. ઓકે, આ જોઈ શકો તમામ લોકો જે ફેમિલી છે, કેવું લાગે છે બેટા આજે તમે ફ્લાવર શો જે રીતે સેલ્ફી પણ પાડી રહ્યા છે, એન્જોય ફૂલ કરી રહ્યા છો? નેચરલ ફ્લાવર્સ છે ને આપણે બ્યુટી દેખાવા મળે છે અને અલગ અલગ ફ્લાવર્સ, ડિફરન્ટ ફ્લાવર્સ અને આપણે જોવા મળે છે કે કેવી રીતે બધું ડેકોરેટ કર્યું છે અને અલગ અલગ શેપમાં ડેકોરેટ કર્યું છે, એટલે બહુ સારું છે. ચોક્કસ અમદાવાદી એન્જોય કરી રહ્યા છે. હું આપણે બતાવીશ કે અલગ જે થીમ છે એ થીમ છે તે થીમ જોવા મળી રહી છે. આર્ટ સેફ હોય, G20 હોય કે U20, એટલે જ્યારે અમદાવાદ એનું યજમાન બનવા જઈ રહ્યું છે, અલગ અલગ ફ્લાવર છે, અલગ અલગ જે ગેટ છે, તમામ લોકો જે સેલ્ફી ઝોન અહીં ખાસ કરીને ઉભા કરવામાં આવે છે, કારણ કે કોર્પોરેશને જે આયોજન કર્યું છે તેની અંદર ખાસ કરીને એક મહત્વની વાત એ ધ્યાનમાં લેવામાં આવે છે કે જે લોકો અહીં આવે તો લોકો આવે તેની ફેસિલિટી સચવાય, લોકો ઇઝીલી અહીંયા ફરી શકે એ પ્રકારનો સ્પેસ છે તે મૂકવામાં આવ્યો છે. અલગ અલગ જે ફૂલ છે તે અહીં મૂકવામાં આવ્યો છે, 10 લાખથી પણ વધુ ફૂલ છે. તો સાથે જ પ્રધાનમંત્રીની જે થીમ હતી જે કહી શકાય કે આઝાદી કા અમૃત મહોત્સવ તે પણ અહીં મૂકવામાં આવ્યું છે. અલગ અલગ જે સ્ટોલ છે, ખાણીપીણીના સ્ટોલ હોય તે અહીં મૂકવામાં આવ્યો છે. ચોક્કસ માની શકાય કે એક એન્જોય માટે અમદાવાદીઓ માટે 2 વર્ષ બાદ ફરી વખત એન્જોય માટેનો આ ફ્લાવર શો આજે બની રહ્યો છે. બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ.
અમદાવાદમાં પ્રમુખ સ્વામી નગરમાં ઉમટ્યા લોકો. નવા વર્ષના પહેલા દિવસે લોકોની ભીડ જોવા મળી. પ્રમુખ સ્વામી નગરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. પ્રમુખ સ્વામી નગરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. રવિવારનો દિવસ છે. લોકો પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ રહ્યા છે. મારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે. સંજય, વાત કરવામાં આવે પ્રમુખ સ્વામી નગરની, આજનો દિવસ રવિવાર છે. રવિવારે દસારો રહેતો હોય છે. હાલ ત્યાંના કેવા દ્રશ્યો છે? કેટલા લોકો મુલાકાત લઈ રહ્યા છે પ્રમુખ સ્વામી નગરની? બિલકુલ મિત્તલ, હાલ અમે પહોંચ્યા છીએ પ્રમુખ સ્વામી નગર, જ્યાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. હું દ્રશ્ય સીધા આપને બતાવીશ. નવા વર્ષનો આ પહેલો દિવસ છે. વર્ષ 2023નો પહેલો દિવસ છે. રવિવારનો દિવસ છે અને સ્વાભાવિક છે કે રવિવારના દિવસે જે છે પ્રમુખ સ્વામી નગરમાં ભીડ રહેતી હોય છે. પહેલા દિવસે પણ લોકો જે છે વર્ષના પહેલા દિવસે સ્વામી બાપાના દર્શન માટે લોકો અહીંયા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ધસારો લોકોને અહીંયા જોવા મળી રહ્યો છે. રવિવારના દિવસે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી જે છે આ પ્રમુખ સ્વામી નગર ખુલ્લું રાખવામાં આવે છે અને હવે 15 દિવસ રહ્યા છે. 15 ડિસેમ્બરથી આ મહોત્સવ જે છે તે શરૂ થયો છે અને 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ જે છે તે ચાલવાનો છે. મોટી સંખ્યામાં લોકો રોજે રોજ જે છે અંદાજે 1 લાખથી પણ વધુ સંખ્યામાં ભક્તો જે છે તે અહીંયા દર્શનાર્થે આવતા હોય છે. જોકે વીકેન્ડના દિવસે એટલે કે શનિ અને રવિવારે મોટી સંખ્યામાં ભીડ થતી હોય છે. રવિવારના દિવસે અંદાજે 2.5 થી 3 લાખ લોકો જે છે તે દર્શન કરતા હોય છે. ત્યારે આજે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે મોટી સંખ્યામાં અહીંયા લોકો દર્શનાર્થીઓ જે છે પ્રમુખ સ્વામી નગરમાં દર્શન માટે અને અનેક અલગ અલગ જે છે અહીંયા પ્રકલ્પો જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે. પ્રદર્શન જે છે તે તૈયાર કરવામાં આવે છે અને અત્યારે આપ માનવ મહેરામણ જે પ્રમુખ સ્વામી નગરમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જે છે તે આ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત માટે અહીંયા ઉમટ્યા છે. મિત્તલ, બિલકુલ. સાથે વાત કરવામાં આવે સંજય કે પ્રમુખ સ્વામી નગરમાં લાખો લોકો તો મુલાકાત લેતા જ હોય છે, પરંતુ આજે રવિવારનો દિવસ છે અને ખાસ કરી બાળકો માટે અવનવા આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે. બિલકુલ મિત્તલ, જે છે માત્ર નાના બાળકો નહીં પરંતુ યુવાઓ છે અને મોટેરાઓ જે છે કે તમામ લોકો અહીંયા જે દર્શન માટે આવતા હોય તમામ લોકો પ્રેરણા લઈ શકે તે માટેની જે છે અલગ અલગ પ્રદર્શનો જે છે તે કરવામાં આવ્યા અહીંયા તૈયાર કરવામાં આવેલા છે અને ખાસ કરીને બાળકો ના જીવનના ઘડતર માટેને જે બાળનગરી જે પ્રસ્તુતિ જે છે તે અહીંયા કરવામાં આવી છે અને તેના અલગ અલગ જે છે પ્રદર્શનો પણ જે છે તે અહીંયા રાખવામાં આવ્યા છે અને તેના પણ લોકો જે છે તે લાભ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં અત્યારે પણ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે દર્શનાર્થીઓ અલગ અલગ દ્વાર છે. આજે પ્રમુખ સ્વામી નગરમાં પ્રવેશવાના અલગ અલગ જે દ્વાર છે 6 અલગ અલગ દ્વાર છે અને દરેક દ્વાર પરથી જે છે લોકોનો ધસારો અહીંયા જોવા મળી રહ્યો છે. દ્વારની બહારની સાઈડમાં પણ કહીએ તો જે ટ્રાફિક જે છે તે રોડ પર જે છે તે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જોકે ટ્રાફિકની ગેરવ્યવસ્થા ન સર્જાય તેને લઈને પણ જે સ્વયંસેવકો દ્વારા જે છે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો આવી રહ્યા છે અને હજુ રાત્રે 9 વાગ્યા સુધી, સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી અહીંયા દર્શન માટે અને અલગ અલગ જે પ્રદર્શનો નિહાળવા માટે પ્રમુખ સ્વામી નગરમાં શતાબ્દી મહોત્સવમાં લોકો આવતા હોય છે અને તે દ્રશ્ય અત્યારે આપ જોઈ શકો છો કે 45 ફૂટ ઊંચી જે પ્રતિમા જે પ્રમુખ સ્વામી મહારાજની જે છે તે અહીંયા દર્શન માટે પણ લોકો જે છે તે અહીંયા પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં ભીડ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. મિત્તલ, બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો પ્રમુખ સ્વામી નગરમાં લાખો લોકો ઉમટ્યા છે. દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ આજે રવિવારનો દિવસ છે અને નાનાઓથી લઈને મોટેરાઓ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ રહ્યા છે. માનવ મહેરામણ પ્રમુખ સ્વામી નગરમાં ઉમટ્યું છે. તો
તો નવા વર્ષના પહેલા દિવસે લોકોની ભીડ જોવા મળી છે. 2023ના વર્ષની શરૂઆત થઈ અને આ વર્ષના પહેલા દિવસે જ પ્રમુખ સ્વામીનગરની લોકો મુલાકાત લઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો હાલ પ્રમુખ સ્વામીનગર આવી રહ્યા છે. સાથે જ જે કોરોનાની ગાઈડલાઈન છે તેનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રમુખ સ્વામીનગરમાં આવતા દરેકે માસ્ક પહેરવાનું રહેશે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. બંને અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ શકશો કે અમદાવાદમાં જ એક તો પ્રમુખ સ્વામીનગરનું જે આયોજન કરવામાં આવ્યું છે શતાબ્દી મહોત્સવનું, અને બીજી તરફ ફ્લાવર શોનું પણ આયોજન કરાયું છે. રવિવારનો દિવસ છે. રવિવારનો દિવસના સાથે નવા વર્ષનો પહેલો દિવસ. આ પહેલા દિવસે લોકો બહાર નીકળી રહ્યા છે, વિવિધ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. બંને દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જેમાં ફ્લાવર શોમાં પણ વિવિધ શહેરમાંથી લોકો ફ્લાવર શો જોવા આવી રહ્યા છે. તો દેશ વિદેશથી પ્રમુખ સ્વામીનગરની લોકો મુલાકાત લઈ રહ્યા છે. વર્ષના પહેલા દિવસે માનવ મહેરામણ પ્રમુખ સ્વામીનગરમાં ઉમટ્યું છે. વડોદરાની વાત કરીએ તો વડોદરા બ્રિજ પરથી પટકાતા બેના મોત નિપજ્યા છે. ફતેગંજ બ્રિજ પરથી પટકાતા બેના મૃત્યુ થયા. ગાડી પરથી કાબુ ગુમાવતા ઘટના બન્યાની આશંકા છે. મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વડોદરાની આ ઘટના કે જ્યાં બ્રિજ પરથી પટકાતા બે લોકોના મૃત્યુ થયા છે. બ્રિજ પરથી પટકાતા બેના મોત થતા હાલ તો તેઓને હોસ્પિટલ રિફેર કરવામાં આવ્યા. જોકે હોસ્પિટલમાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. વડોદરાનું આ બ્રિજ ફતેગંજ બ્રિજ કે જ્યાંથી પટકાતા બે લોકોના મૃત્યુ થયા છે. ગાડી પરથી કાબુ ગુમાવતા ઘટના સર્જાઈ અને આ બે લોકો કે જે મોતને ભેટ્યા છે. હાલ તો મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે, ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગરમાં આવતીકાલે શિક્ષણ વિભાગની બેઠક મળશે. નવી શિક્ષણ નીતિની અમલવારીને લઈને બેઠકનું આયોજન કરાયું. રાજ્ય કક્ષાએ બેઠક યોજાશે. રાજ્ય કક્ષા બાદ કેન્દ્રના અધિકારીઓ સાથે પણ બેઠક થશે. આવતીકાલે સાંજે આ બેઠકનું આયોજન કરાયું છે. આવતીકાલે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક મળી રહી છે. નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે, અમલવારી કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સાંજે મહત્વની બેઠક મળશે. શિક્ષણ વિભાગની આવતીકાલે સાંજે આ મહત્વની બેઠક કે જેમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટેની આવતીકાલે બેઠક મળશે. રાજ્ય કક્ષા બાદ કેન્દ્રના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાશે. નવા વર્ષની શરૂઆતમાં સૌથી મોટી આગાહી. જાન્યુઆરીમાં ગુજરાતમાં થઈ શકે છે માવઠું. આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. માવઠાના કારણે ખેતીના પાકને અસર થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલની આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. જ્યારે વાદળવાયુ આવે ત્યારે ઠંડી ઘટી જતી હોય છે. આ ઉપરાંત જાન્યુઆરી માસમાં વચ્ચે વચ્ચે ઠંડી શક્યતા પણ, ઠંડી સાથે સાથે માવઠું થવાની પણ શક્યતા રહે છે. એટલે આ ઠંડી છે એ પાકોના માટે સારી ગણાય. કારણ કે ઠંડી પડવામાં નહોતી એટલે પાકોનું જે વૃદ્ધિ બરાબર થવામાં નહોતી, એટલે હવે ધીરે ધીરે ઠંડીના લીધે પાકોની વૃદ્ધિ થશે. પરંતુ વચ્ચે વચ્ચે જે જાન્યુઆરી માસમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેના લીધે ભેજના લીધે ક્વચિત પાકો પર તેની થોડી ઘણી વચ્ચે વચ્ચે વિપરીત અસર થઈ શકે. વિષમ હવામાનની વિપરીત અસર પાકો પર થવાની શક્યતા રહેશે. માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી યથાવત છે. વર્ષ 2022ના છેલ્લા દિવસે શનિવારે બપોર બાદ મોડી રાત સુધી ઠંડીની અસર જોવા મળી હતી. નવા વર્ષની પહેલી સવારે 1 જાન્યુઆરી 2023ના રોજ નક્કી તળાવમાં ઉભેલી બોટ બરફમાં થીજી ગયેલી જોવા મળી હતી. વહેલી સવારે માઉન્ટ આબુમાં શિયાળાનું વલણ તેજ હતું. આ કડકડતી ઠંડીમાં લોકોએ ફરવાનો ભરપૂર આનંદ માણ્યો હતો. तापमान तो काफी गिरा हुआ लग रहा है, शायद -1 डिग्री है और बोल रहे हैं तभी भी धुआं निकल रहा है मुंह से.
हमारी कार पे बर्फ जम गई है। 0 डिग्री टेम्परेचर है और बर्फ भी जमी हुई थी। आज सुबह से काफ़ी बर्फ थी और गाड़ियों पे भी बर्फ थी। इधर बर्फ देखने को मिली यहाँ पे, गाड़ियों के ऊपर में, बोट के ऊपर में बहुत सारी बर्फ जम गई थी। उसको बहुत अच्छे से महसूस किया, ऐसा लगा कि जैसे कश्मीर आए हैं। स्नो तो इसे देखने के लिए आए भी थे, बहुत अच्छा लगा कि राजस्थान में भी स्नोफॉल होता है और बेहतर एक्सपीरियंस रहा उसको देख कर। तो यहाँ पे स्नो भी दिखने मिला था और बहुत अच्छा एटमोस्फियर है और बहुत ही जबरदस्त यहाँ पे ठंडी। કેરીના રસિયાઓએ આ વખતે કેરી ખાવા જોવી પડશે રહા। સુરતી કેરી પર મધ્યા રોગે એટેક કરતા કેરીના પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ છે અને ટેન્શન વધ્યું છે। કેરીએ ભારે કરી। સુરતમાં કેરીનો પાક કરતા ખેડૂતો મુશ્કેલીમાં। કેરીમાં મધ્યા નામના રોગે મોકાણ સર્જી। કેરીના પાકમાં 30 થી 35% જેટલું નુકસાન થવાની ભીતિ। વલસાડ અને નવસારી જિલ્લામાં કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે। હવે સુરત જિલ્લામાં ઘણા ખેડૂતો કેરીનું ઉત્પાદન કરે છે। 6 થી 7 વર્ષની મહેનત બાદ આ વખતે કેરીના પાકમાં ફ્લાવરિંગ સારું આવ્યું હતું। ઉત્પાદન બમ્પર થવાની આશા હતી, પરંતુ વાતાવરણ બદલાતા આંબા પર મધ્યા નામના રોગે આક્રમણ કરતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। એટલે ચાલુ વર્ષે કેરીની ખેતી કરતા ખેડૂતોના ચિંતામાં વધારો થયો છે। જે આ મધ્યા નામનો રોગ આવ્યો છે એનાથી ફ્લાવરિંગ 30% જેટલું ઓછું થયું છે અને એ રોગને કંટ્રોલ કરવા માટે જે દવાઓનો ખર્ચ કરવો પડે છે એનાથી પડતર કિંમતની અંદર 25 થી 40% જેટલો ખર્ચ વધે છે અને જે વાતાવરણમાં પલટો આવ્યો, વાદળો થયા અને જે સમયસર ઠંડી ના પડી એના કારણે પણ ફ્લાવરિંગ લેટ થયું છે અને ફ્લાવરિંગ લેટ થવાના કારણે મૂળ કેરીનો પાક લેટ જશે। મોંઘીદાટ દવા છાંટવા છતાં રોગનો નાશ થતો નથી, એટલે આ વર્ષ કેરી કરાવશે ખોટ। કેમ કે મધ્યા રોગને કારણે આંબા પર આવી ગયેલી મંજડી અને ફ્લાવરિંગને મધ્યો એટલે કે મધ જેવું મીઠું ચીકણું પ્રવાહી પડે અને એના કારણે આવેલું ફ્લાવરિંગ કાળું પડી જાય, એટલે રાખમાં પરિવર્તિત થતું હોવાથી કેરીના પાકને નુકસાન કરે છે। 1200 જેટલા આંબાના પાન કાળા પડી રહ્યા છે અને આંબાનો મોર ખરી રહ્યો છે। અમારે એમાં મધ્ય નામનો જે રોગ આવે છે કે જે પાન કાળા થઈ જાય અને મધ જે ટાઈપનો આવે એવું ચીકણું ચીકણું પ્રવાહી પાન પર આવી જાય છે અને એનાથી જે આંબાની મંજરી ખરી એ આંબાની મંજરીઓ એનાથી ખલાસ થઈ જાય છે અને ખૂબ મોટું નુકસાન એનાથી અમને થાય છે। તો બીજી તરફ આ વર્ષે બરોબર ઠંડી નહીં પડતા ખેડૂતોને કેરીનો પાક મોડે જશે અને ખેડૂતોને સિઝનમાં ભાવ નહીં મળે તેવું લાગી રહ્યું છે। હાલ તો ખેડૂતો કેરીના પાકને બચાવવા મોંઘીદાટ દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે। બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। વાતાવરણ બદલાવાથી બાગાયત ખેતીને દરની તો 60-70% નુકસાન છે। જે આંબામાં ફલીકરણ આવે વાતાવરણના અનુકૂળ તો અત્યારે 2 મહિના લેટ ચાલુ રહ્યો છે, ઠંડી મોડી પડવાના લીધે 1 મહિનો અને પ્રોડક્શન 60-70% ઓછો છે। એમાં મધ્યાનો બી પ્રોબ્લેમ છે જેને ગરગડો કહીએ છીએ અને વાતાવરણ સવારે સાંજે વરસાદ પડે, સવારે ઠંડી પડે અને બપોરે તાપ પડે એટલે ચાલુ સાલે પ્રોડક્શનમાં ખેડૂતોને માર પડશે। રોગના આક્રમણના કારણે મીઠી મધુરી કેરીનો સ્વાદ બગડશે અને કેરીનું ઉત્પાદન ઘટશે તો ભાવ પણ વધુ ચૂકવવા પડશે। હાલ તો કેરીએ ખેડૂતો માટે કમઠાણ સર્જી છે। કેરી ખેડૂતો માટે વેરી બની